કાઢી ચાડી આવે હા ભૂખ લાગી ને તો કડી કર્યો લે હા સાબે તું દીધા અંદર અને સોરાવાનું શું કરવાનું ભાઈ શું સોરાવાનું અને આ પૂરું આ ભાઈ જો આ ભાઈ ફરિયાદ પાहिले દુસો નાખો હાલ હું ફરિયાદ પાઈ નહીં લેવાનો તમારા પૈસા તો પૈસા જ દઈએ અમે પૈસા તો મારા આટલા બધા બીજા દઈએ બીજા પૈસા જોતા રહે ભાઈ આવા ચોરને તો પકડાય ને મરાય હા આવા ચોરને તો પકડાય અરે પણ એ ચોર નહીં પીડો અમે વસ્તુ પાણીએ તો ચોર જ છે હું સાહેબ હવે જવું ના બધા ભેગા થઈ મને મારતી રસ્તા ભાઈ મારા અરે કાનું હાથમાં લઈ રહ્યા મને બેઠો એટલે હું હવે જાઉં આ પૈસા ને મારા ભરવાના પકડા ભાઈ હું આ ગામનો મુખ્ય એ કદી ચોરી ના કરે કરીને અને જે ચોરી ના કરી હોય ને કોક ગેરસમજ થાય તમારી કોઈ ભૂલ થઈ લાગે કોઈ ભૂલ થઈ નહીં મારી બરોબર તમે ગામના મુખ્ય તમે શરમ આપી દો આવા મોણોનો તમે સપોર્ટ આલો તમે ગામના મુખ્ય છે કાનૂનના મુખ્ય નહીં બરોબર જેમ થાપી મત થા પણ સાહેબ હું બહુ જોવાનો હોય ને આ કદી ના કરે તમે જોનો હા લાલ અમે જોની અને ભાઈ હારે ઉઠ્યું એ સાહેબ તમે નામ હોતો તો પહેલા માર ખાટુ કોઈ પેપર પૂછો મે જે ના હતા ભેગા રસ્તા દેખો અમે પડ્યું ને ગવા લાવીએ તો સબૂત લાવીએ તો સબૂત લાવો ગવા લાવો ને સોરાઈ દો હા 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 તે સોરાઈ દે હા સબૂત જો સાહેબ હા હું એકલો મારા પૈસા જમા કરાવવાના છે બરોબર એટલે હું એને વની એકલો આચીને જજો હા ભાઈ ફરીથી ચોરી થાય બરોબર ફરીથી ચોરી થાય તમે બેઠા છો સાહેબ હાલો તમે અમને બધા સમજાવજો કાટ ભાઈ આપણે કોઈ ગવા ગોતી લાવો સબૂત લાવો તો મેરા આવો એટલે તો કેટલા વર્ષની જેલની સજા થવાની અહીં જો સબૂત મળી જતું હોય તો તમને ત્યાં બધાને ચોરાઈ નાખું સબૂત નહીં મળે અને હાથોકલો ગુનો કર્યો છે તો 5 વર્ષની પડશે ના અમે લાવીએ આપણે કોઈ સબૂત તો લાવવો પડશે ને હવે આપણે જે કંઈ ગોતવા આવો શું કેમ ચોરી થઈ હતી સાહેબ પણ આપણે શીખવા પડે આ પૂરભાઈ જો પૈસા આલે એને પૂછવું પડે કે પહેલા આ કે તો કે પૂરું પડ્યું છે હવે આપણે જગ્યા જોઈ હે પૂરભાઈ પૂછી લો કે કેટલા તમને પૈસા આલ્યા હતા એમને પૂછી લે એમને ખબર જ ને એલા પૂરભાઈ કી જગ્યાએ ઉઠી તું એ જગ્યાએ મુકે બાઈક બગડી મારું ચોકન પણ અરે પેલા વરંગો રોડ આપણો ગંડાળું નહીં આપણું એ ટાળ ઉતરતા ઈકન પૂરભાઈ બાઈક બગડી તાન તો હું આયો તો ઈકન એ પેલા મુખી ઓ ઈકન જ પણ પેલા ઉભા તા ખરી યાર આ બાઈક વંતન હેળો કરતા એટલે મને શીખવાય મેં બાઈક ચાલુ કરી આલી તું યાર હા એ જગ્યા ને એ જગ્યા અને પેલા થયા ખાતો તો બાઈક વાળે ઉલાઈ મે તો મેમને બચાયા યાર ના બચાય તો હારું તો હું આ જેલ માં ના હોત યાર તમાર તો ઈમાનદારી બતાવવાની આવે ખોટી કહાની કેવું થયું હું તો કઈ થાજો ગિલાજી મેં કીધું તો ખરું કે રોડ પર મોઈ મારું બાઈક બગડ્યું મેં ઉભો તો ના ભાઈ દારૂ પીને લખડ્યા ખાતો ઓમથી ઓમ જાય ને ઓમથી ઓમ જાય આખા રોડ પર ઓમથી ઓમ રમતો હતો અને પાછળ બાઈક આવતું હતું કાયગા અને હું જો સમયસર ના જોયો હોય ને અને એમાં આચારી ખેંચીને ભય આ બાજુ સાઈડમાં ના લાવ્યો ને તો ફટાક એમને ઉલાડી મેલો પીધેલો હતો ફૂલ પીધેલો હતો પણ હું તો સાઈડમાં ખેંચીને લાવ્યો પૈસા હાથમાં હતા એમના અને પૈસા પડી જાય બધા ભેગા કરી એમને હાલે એમને ઉભા કર્યા એમને કીધું ખબર કે તમે મારો જીવ બચાવ્યો ને તો આ પૈસા હું તમને બક્ષિસ કરું કે આ પૈસા તમારા કે તો પૈસા એમને મને આલે મેં નોમ ઠેકોનું બધું પૂછ્યું એમને કશું મને બતાવ્યું નહીં ના હું એમાં પૈસા લોત ના પૈસા મેં લીધા છે એમને તમને ખબર કે પીધેલી હાલતમાં હતા એટલે મારા મનમાં એમ કે બીજો પાડી દે કદાચ આરે તો લા પૈસા હું લઈ લઉં પણ બીજા તારે એમને હાલ દે મેં એમને બધું ઠેકોનું બેકોનું બધું પૂછ્યું પણ એમને કશું બતાવ્યું જ નહીં ઉપર ટેન્શન ના લેવો એ મોનો પીધેલો હોય ને એ નશાવાળા મોને ફીરથી પીવા જોવે જ એ પકડા તમે ટેન્શન ના લેવો તમે ગમે તે કઈ મને અહીંથી સુરાવો ટેન્શન ના લે ગ્રુપમાં મારો વિશ્વાસ રાખો હું તમને સુરાય હા એટલે ખાટુબા હા મને લાગતું નહીં આરે છૂટા એક કામ કરીએ તો હું આ સાહેબને થોડા પૈસા ખવડાવી દઈએ તો થોડા ઉઘરાઈ તો આપણે જેટલા મન જાય રહ્યા તો આપણે ખવડાવી દઈએ એટલા છેલ્લા પહેલા પૂછો તો કરાવી ને કેટલા લેવા પૈસા 10,000 કહું 10,000 કે 10,000 કહી દો 10,000 રૂપિયા આપી દઈએ અમારા સાહેબને મને છોડી દે પૂરું પણ મને ખરીદે મેડમ સાહેબ ખરીદ તો નહીં સાહેબ સાહેબ બાપ કરો સાહેબ ભૂલતી નહીં સાહેબ મેં કરમ તું બાતો અંદર છે દેખો આપણે
છો લે કિલાજી આટલાની તાકાત દઈને ધરાક કરો તમે હા કાઢીને આજે ને કિલાજી આવો પોલીસો પહેલી ફેર ભારો મેં પૂડો કયો કારણ અને તો પેલા ખાટું બા એ તો આમ આવડા દોરીને ગયા લાગે એટલે આ એ ખાતીઓ તો પણ આવડો હેડીને આવ્યો ભાઈ કેવી રીતના આપણે નિર્દોષ સાબિત કરશું આજે તો કોણ પાસે એના માટે પ્લાન કરો ભાઈ હા નિર્દોષ હોમો નિર્દોષ મરી જાય મોનો કે ના મોનો ગિલ્લીઓ રે પૈસા ખાઈ ગયો લાગે એટલે નિર્દોષના બચ્ચા ફસાવે પૂરું ભાઈ અરે ગિલ્લીઓ પૈસા ખાઈ જાવ પૂરું બસાયા તમે અરે ચકો પૈસા ખાઈ જાવ ફૂંચી ખાને પૈસા ચકો ખાય તમે દેખાતું નહીં પેલા પોલીસ વાળા લીધા પૈસા એના જોડે તમે પૈસા ખાઈ ગયા એટલે તો પૂરું ભાઈ ઘેર લઈને આવ્યા હતા પોલીસ વાળાને એટલે એક તો ઈયન સોરાવાનું કરતા નહીં ગોઠના વાને મારવાનું કેમ કરો હા પૈસા ખાઈ ગયો તો કિલ્લી હા લે ભાઈ હા પેલા ખાટીઓ બેચારો આમ દોડી હાડ્યો હે વાળો ખાઈ લે તું અલે તું કોનો દયા કિરાજી હોમો લે એટલે બાધ્યા વગર પેલા એમને સોરાવાનો કોક કરો ખોટો ઇલ્ઝામ કરારે દે તું નહીં ખાઈ ગયો પૈસા નહીં ખાઈ ગયો તું ચકો પૈસા ખાધા છે મે એ ખાલી તમે તમે એડ્રેસ આલો ખાલી ભૂરવાળ મનતું કે ચોરી માટે બસ એમને પકડાય રહ્યા પૈસા જ ખાઈ ગયા ને તમે એટલે પૈસા ખાધા દેખાય મારા જો કે દેખાય તૂટે ફૂટે તમે યાર એમને બચા મારો લ્યો તું સાચું બોલ જા મહેમાન એટલે નહીં તે યાર તને હું મારતો યાર સાચું બોલ જા તું યાર હા તે પૈસા ખાતા કે નહીં ખાતા બોલ હા અરે ગિલ્લીઓ હા તું પૈસા ખાઈ ગયો કે નહીં ખાઈ ગયો બોલ હા એ જો ખાયા નહીં ખાધા મે પૈસા અરે રૂપિયા દેસાન દી નિર્દોષ ના બચા હા એટલે કુકી પર પૈસા નહીં ખાધા લે હાથ બોલે ચોરી કરો લે તું મહેમાન એટલે બોલવાનો એટલે હા મુકી આકાર્યો તમે આકાર્યો હું આજ તો મારો બા બનનો એટલે મુકે સમજાલે આ જોબન સમજાલે મે પૈસા નહીં ખાધા પૂડો પૈસા વધવા હું અમીર ના થઈ ગયો પૂડો રૂપિયો આલે નહીં પોલીસ સાહેબ મને અને એમને ખોટા મારા પર ઇલ્ઝામ લગા મારી રહ્યા આલે પૂડો ભાભી માનું બીજું કોઈ નહીં તાપનું હવે ભમરા ભાઈ આવું શું કરો એ પૈસા કઈ જોઈએ યાર બા પુરુભાઈ ફસાયા એટલે પુરુભાઈ બી નહીં ફસાય પુરુભાઈ ના એ ભૈરો ને એ ઇલ્ઝામ ના ખાય ચોરીનો હું તો ખાલી રસ્તો હતો તો મને જો ખબર કે ચોરીનો ઇલ્ઝામ મહિના ઉપર પછી આ પુરુભાઈ બધાને કહેતા કે મને ઈમાનદારી પૈસા ને તીસ ફસાયા એટલે મેં નહીં ફસાય સાચું કહું લે મારી સોગન ભાઈ મેં નહીં ફસાયા યાર સોગન ખાય યાર ના લીધા ભાઈ એને પૈસા હા પૈસા પુરુભાઈ મને કહેતા કે હું એને જોડે જઈને કે પૈસા મને આલી દો એટલે પૈસાની લાલચમાં જો ને પુરુભાઈ ફસાયા હા તને પણ લાલચ નહીં પૂડો મને પૈસા લાલચ હોય તો હું તમારા અંગત આવતો જ નહીં તે તું જો આમાં અંગત આવ્યો પોલીસ વાળા હારે હતો અલે એ તો પોલીસ ભૂરભાઈને બચાવજો તો હું યારી કર અંગત એમને એકલા થોડા મેલે ક્યાં બચાય કે ભૂરભાઈ ઘેર તો પોલીસ વાળાને લઈને આવ્યો તો કેસ કર્યો પેલા હું થી બચાય તું તે અજાણા ગામને છે ને પોલીસ સ્ટેશન ભાડ્યો આવી ગયો એટલે હું પેલા ટેબલ પડ્યો ને ડબલે જાય તો નીકળ મને ભાઈ ભેગો થયો પણ મને ખબર કે આવો કિસ્સો હશે મને કઈ પોલીસને બતાવે નહીં હું તો મને તો ખાતી ને ખાલી પોલીસને બતાવે પૂટો અને મને તો ખબર કે આવું કોઈ વસ્તુ છે મને પોલીસને બતાવતો જ નહીં મને તો કોઈ ભૂરભાન ગૂતી રહ્યો ભાઈ ભૂલો પડ્યો ભાઈ અચાનક મોનાથી હું તો કોઈ પોલીસને બતાવી ને મને તંગ ખાતા મને તો ખબર હતી કે આવું હશે વસ્તુ તે પોલીસ વાળાને તું ભૂરભાઈ ઘેર તો તું જ લઈને આવ્યો ને એટલે એટલું કહેતા કે લાલ પાઘડી કોણ પહેરા મેં કીધું કે આ ભાઈ પહેરા હા હાડો મને શું ખબર લાલ પાઘડી માટે એના એને કોઈ રીતના ગોતતા હશે પૈસા પૈસા આવે છે ઇનમ બિનમ કો પૈસા લે આવી ઈમાનદારી આલે તો હિંમત તું ફસાયા ભૂરભાઈ એમાં નથી ખબર વાત નહીં હું જોનતો નતો ખાલી હું એમને ખાલી પોલીસ વાળા લઈને આવ્યો તો મને તો કોઈ આવી વાત યાર આ જ ફસાયા ને એમને એટલે મેં નહીં ફસાય આ ગામને મને આખી જિંદગી સજ્જત કરે એટલે મુખ્ય મારા ગામમાં રહેવું તો કોઈ ગમે તે બનાવ બન્યું ને આ ગામમાં સીધો મારો નો મારા તમે મારા ખંટા પર કરી મને ખબર મારા ગામમાં મારા પરોડા છે મારો કોઈ નહીં મારા પરિવારોમાં આ તમે મને હેરાન કરશે કરો મારા ગોમેલ જતું રહેવું પૂરવા એટલે મુખી આટલું વધારે છે પૂરવા છૂટી જાય પછી મારો ગોમેલ જતો રહ્યો તમારે જવું જ નહીં તમારા ગામમાં તમારો ગામ આવો બધા ભાઈ આ હાચા મોરા પેલા ખાટો ભાઈ જે જ્યાં ને લગભગ મને ગુનામ લાગે રે આપણા હંગાત આયા ને હવરા હા લે ગિલાજી Yeah.